તો આ તરફ જૂનાગઢના કેશોદ પંથકમાં પણ ભારે વરસાદથી તારાજી સર્જાઈ છે। પાડોદર ગામમાં ખેતરોને ભારે નુકસાન પહોંચ્યું છે। ઉપરવાસના પાણી ખેતરોમાં ફરી વળ્યા છે। સરોડ, આખોદર અને ઈસરા ગામમાં પણ અસર થઈ છે। રસ્તાઓ ધોવાઈ જતા અવરજવર મુશ્કેલ બની છે। ખેતરોમાં પાણી ભરાતા પાકને નુકસાનની ભીતિ સેવવામાં આવી રહી છે। વરસાદી પાણી ભરાતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે। જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં 11 ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડતા અત્યારના નીચાણવાળા જે ગામો છે તે સંપર્ક વિહોણા બન્યા છે અને ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે। આપ જોઈ શકો છો અત્યારના મારી પાછળના જે ખેતરોમાં છે તે અત્યારના પાણી ઘૂસી ગયા છે અને જે અગોતરું વાવેતર કર્યું હતું તેને નુકસાની પહોંચી છે। ખાસ કરીને મગફળીનું વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ જે મગફળીનું વાવેતરમાં જે છે કેશોદમાંથી જે પાણી આવ્યું છે તે તમામ પાણી જે છે તે અત્યારના અહીં ફરી વળ્યું છે અને ખેતરો ધોવાઈ ગયા છે। આપણી સાથે ખેડૂત છે, તેમની પાસેથી આપણે જાણશું, કાકા કયું ગામ છે અને કયા પ્રકારની નુકસાની છે? પાડોદર ગામ છે, દેવસિંહ નારાયણ જેઠવા બોલું। અત્યારે અમારે અહીં ક્યાંય જવા આવવાનું રહ્યું નથી। હરોડોવાળા ખોદરવાળાને જવું હોય તો જવાય એમ નથી, અમારે વાડીએ જવાય એમ નથી, એટલે લીલાડો લેવા જવું હોય તો જવાય એમ નથી, એવી પરિસ્થિતિ। રોડ એક જ ખાલી છે, બાકી બધે બંધ પારા છે। રોડ સિવાય બધે બંધ પારા, કોઈ આજાવડું નીકળી ન શકે એમ। ને માંડવીનો વાવેતર લગભગ 50% આમાં બોરવેલ થઈ જતા મહિનાથી। મારે પોતાને અહીં પછી 19 વીઘાની માંડી વાવેલ છે અહીંયા આગળ, ત્યાં જોવા જાઉં ત્યાં કેવી નુકસાની છે? બધીમાં છે ને પાણી ફરી વિના એટલે નીકળતા નથી કોઈ। આ કાઢ્યું હોય તો નીકળે ને, કાઢ બધે બંધ કરી દીધા। પાણી આવવાનું કારણ શું હોય છે? ક્યાંથી પાણી આવે છે? આ કેશોદ થી આવે, અમારે તો બધું હાબરીનું આવે ને ઓજીતનું આવે, આમ બધે ફળવા ફૂટી ફૂટીને આવે। આ ખાતી હોય તો આવે અમારે વધારે મરડાનું પાણી અમને જમાડા નદી છે બહુ નડે અમને, બધી કરતા મોટી નદી। કેટલા ગામો છે એમાં પાણીની આ તકલીફ રહી છે દર વર્ષે? ઝાઝા ગામ છે અમારે તો, અહીંયા પાડોદર, હરોડો, ખોદર, મઢડા, સાંડીગીરમાં પણ કરી જાય પાણી ને। આમ આગળ ગામ બધા છે, બાલા ગામ, બામણા હું, એ બધાને નડે, કારણ કે નદી એક જ રહ્યું, બીજું બધું કાઢ્યા। ઝીણા મીડા મોટા હતા એ બંધ કરી દીધા, ઝીણા કાઢ્યા ઘણા બધા છે પણ બધા બંધ થઈ ગયા। એ ખુલ્લા કરવાની જરૂર છે। આ ખુલ્લા કરવા માટે તમે કોઈને રજૂઆત કરેલી છે તંત્રમાં કે? હા, બધા કરે, ગામ આખા કરેલ છે, કેટલી ફેરી કરેલ છે એમ, બધી કરી, પણ કોઈ છે ને કોઈ તંત્ર કઈ કહેતા નથી એમ। ખાલી જે કાઢિયા બંધ હોય તો નીકળી જાય તરત જ। તો તંત્રની જે આળસ છે તેને કારણે અત્યારના જે ખાસ કરીને જે કેશોદ તાલુકાના પાડોદર, સરોડ અને અખોદર જેટલા ગામો છે તેમાં જે વાવેતર કરવામાં આવ્યું તેના ઉપર પાણી ફરી વળ્યું છે અને ખાસ કરીને ખેડૂતોને પારાવાર નુકસાની છે તે જોવા મળી રહી છે। કેતરંજા સંદેશ ન્યૂઝ, પાડોદર।